પાયામાં શું છે? પાયામાં એ છે કે અમે અમારી સ્ટોરી, અમારું લાઈફનું એક્સપિરિયન્સ, અમારા બિઝનેસ સાથે જોડાયા પછીનો એક્સપિરિયન્સ, કે બિઝનેસ કરતાં કરતાં અમને કોઈ મુશ્કેલી પડી હોય, કોઈ વિન મળી હોય, કે અમે કોઈક સારું ટીમમાં કામ કર્યું હોય, અમારા કોમ્યુનિટી મેમ્બરને અમે હેલ્પ કરી હોય, જે કંઈક અમે કર્યું હોય એને અમે અમારી સ્ટોરી તરીકે ફેસબુક ઉપર જણાવતા રહીએ છીએ. બિકોઝ ઇટ્સ એ એટ્રેક્શન માર્કેટિંગ. અને સ્ટોરી હંમેશા એટલા માટે કહેવામાં આવે કે સ્ટોરીથી આપણે એકબીજાની જોડે કનેક્ટ થઈ શકીએ છીએ. હું હમણાં એમ કહેતી હોઉં કે મેં ઘણા બધા જુદા જુદા ફિલ્ડમાં કામ કર્યું છે, અને ઘણા બધા જુદા ફિલ્ડમાં મને સારા એવો અનુભવ થયો છે, અને મને ઘણા બધા મૂલ્યવાન પાઠ મળ્યા છે. પણ છતાં હું આ બિઝનેસ કરું છું. તો મારા જેવું કોઈક એવી વ્યક્તિ હોય કે જેણે અડધી ઉંમર સુધી તો નોકરી જ કર્યા કરી હોય, અને અનુભવ ઘણો બધો હોય, પણ ડરતા હોય કે મેં તો માત્ર નોકરી જ કરી છે, બિઝનેસ તો કર્યો જ નથી, તો હું કઈ રીતે કરી શકીશ. હવે એવી કોઈ વ્યક્તિને જીવનમાં કંઈ બદલાવ લાવવો હોય અને મારી સ્ટોરી સાંભળે તો થોડી એમને એમની પોતાની જિંદગીના પ્રશ્નો જોડે કનેક્ટ થાય કે મને મારા જીવનમાં શું ખૂટતું હતું કે હું ડિજિટલ બિઝનેસમાં આવી. તો અમે આ રીતે અમારી વિચારસરણી કે અમારા થોટ પ્રોસેસમાં આ બિઝનેસને કઈ રીતે એડ કર્યો, કઈ રીતે અમે વિચારી શક્યા કે અમે ટોટલી ડિફરન્ટ જે આ બિઝનેસ છે એને કરી શકીએ છીએ, એ પણ વગર અનુભવે, વગર કોઈ ડિગ્રીએ, અને ફક્ત અને ફક્ત અમારી ટ્રેનિંગ સાઇટના સહારાથી, અને એ પણ ઘરમાં બેઠા બેઠા. અમે ટ્રેનિંગ લેવા કોઈ સ્કૂલ કોલેજમાં નથી જતા. તો જો અમે આ બધા અમારા નિર્ણયો લેવાનો જે પ્રોસેસ થયો હોય, જે અમારી સ્ટોરી છે એ અમે ફેસબુક ઉપર કહેતા હોઈએ, તો કોઈ પણ વ્યક્તિ અમારા જેવી સેમ હોય એ એની અંદર કનેક્ટ થઈ શકે છે. અહીં જ અત્યારે આપણે વાત કરીએ તો આ 4 બહેનો છે, તો આ ચારે બહેનોની પાસે જુદો જુદો અનુભવ છે. જિંદગીની એમની પોતાની સ્ટોરી અલગ અલગ છે. એમની જિંદગીના સરકમસ્ટન્સીસ ખૂબ જ અલગ હશે. કોઈ વળી ખૂબ જ હોશિયાર હશે પણ ભણવાનો મોકો ના મળ્યો હોય, કોઈ વળી ખૂબ જ ભણ્યું હશે પણ નોકરી કરવાનો મોકો ના મળ્યો હશે. તો દરેકની સ્ટોરી અલગ છે, પણ એની અંદર રહીને અમે કઈ રીતે અમારો પોતાનો માર્ગ શોધતા રહ્યા, અમે આગળ વધતા રહ્યા અને આ દરજ્જા સુધી પહોંચ્યા, એ બધું જો તમે જાણો તો તમે પણ એ સ્ટોરીથી ઇન્સ્પાયર થશો, અને ઇન્સ્પાયર થયા પછી તમે આગળ વધશો. મારી વાત જો કરું તો હું ઇન્ડિયામાં ખરેખર મને એમ હતું કે હું મારી બેચલર પૂરું કરીશ ને એટલે હું ખરેખર ટીચર જ બનીશ. પણ મેં મારી જિંદગીમાં 15 વર્ષ સુધી ક્યારેય નહોતું વિચાર્યું કે હું ક્યારેય ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈશ. કારણ કે ઇન્ડિયામાં મેં ક્યારેય લગ્ન પછી જોબ જ નહોતી કરી. ઇટ વોઝ માય સર્કમસ્ટન્સીસ. સો એમાં હું એવું ના કહી શકું કે હું પાછળ રહી ગઈ. ભલે મારી પાસે ડિગ્રી હતી, ભલે મારી પાસે અનુભવ હતો, પરંતુ હું એક હાઉસવાઈફ હતી. હવે હું એમ કહું કે હાઉસવાઈફ 15 વર્ષ હતી, અને પછી લગ્નના 15 વર્ષ પછીના જીવન પછી હું કેનેડા આવી, અને કેનેડા આવીને મેં આટલું બધું કર્યું. તો કોઈ મારા જેવી બેન હોય અને નિરાશ થતી હોય કે ભણેલાનો શું મતલબ, નોકરી તો કરવા મળી નહીં, તો તેવી વ્યક્તિ પણ પછી ઇન્સ્પાયર થઈ શકે કે ભલે નોકરી કરવા ના મળી, કંઈક બીજું તો કરી શકાય ને. ભણ્યા છીએ તો બુદ્ધિ છે, તો કંઈક નવું કરીએ, કંઈક બીજું કરીએ. જે ભણ્યા છે, જે વિચારતા હતા તે જ કર્યા કરવું એ જરૂરી નથી, અથવા જે વિચાર્યું છે તે જ આપણને મળવું એ પણ જરૂરી નથી. જે મળ્યું છે એમાંથી અમે કઈ રીતે માર્ગ બનાવ્યો, એની સાથે જે સરકમસ્ટન્સીસ હતા અમારા, એની સાથે નિભાવતા અમે કઈ રીતે આગળ વધ્યા. તો આ રીતે પણ આપણે કોઈને ઇન્સ્પાયર કરી શકીએ કે એ લોકોને આ લાઈવ ઉદાહરણ મળે છે.
ખરેખર હું કહું છું કે હું ભગવાનનો ઘણો આભાર માનું છું. મેં ક્યારેય મારી જિંદગીમાં નહોતું વિચાર્યું કે હું ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈશ. પણ કેનેડા આવી તો મને એ મોકો મળ્યો. એમ. એટલે ઘણી વખત આ સ્ટોરી બહુ મેટર કરે છે, અને અત્યારના સંજોગોની આ સ્ટોરી હોય અને તમારી સામે દાખલો નજર સામે હોય એટલે એ ઇન્સ્પાયર કરે જ. આ જ હેતુથી અમે સ્ટોરી અમારી જણાવીએ છીએ. મારા તરફથી આટલું, કિંજલબેન. Thank you, Amiben. It was really amazing. Yeah, definitely story matter કરે અને ઘણા લોકોની એવી સ્ટોરી હોય કે બહુ જ ઇન્સ્પિરેશન હોય બિકોઝ એ લોકો એટલી સ્ટ્રગલ કરી હોય ને લાઈફમાં એન્ડ ધેટ ઇઝ ઇન્સ્પાયર અ લોટ કે એટલી સ્ટ્રગલ તો આપણી પાસે છે જ નથી. આપણે તો જસ્ટ ખાલી સ્ટેપ લઈને આગળ વધવાનું છે, રાઈટ? સ્ટીલ એ સ્ટ્રગલમાંથી એ લોકો બહાર આવે છે. દે ડોન્ટ હેવ એની સપોર્ટ, અને એના સપોર્ટ વગર જ ફેમિલી સપોર્ટ ઇઝ રિયલી મેટર સમટાઈમ, રાઈટ? બટ સમ પીપલને ફેમિલી સપોર્ટ પણ ના હોય. ત્યાંથી એ લોકો બહાર નીકળીને એકલા પીપલ એમ સ્ટેપ લઈ એટલે ઇટ્સ વેરી કરેજ સ્ટેપ, યુ નો બિકોઝ કંઈ પણ બિઝનેસ હોય, જોબ હોય કે કંઈ પણ આપણી લાઈફ તો અપ એન્ડ ડાઉન આવવાના જ. કારણ કે એવરી ટાઈમ ઇઝ નોટ હેપી, એક કન્ટિન્યુ નથી રહેતું. વચ્ચે તો સેડ આવે છે. એવી જ રીતે લાઈફમાં એવું જ હોય છે કે અપ એન્ડ ડાઉન હોય તો જ આપણને મજા પણ આવે એકચ્યુઅલી, કે નવું વસ્તુ આપણે લર્ન કરી શકીએ, શીખી શકીએ સમથિંગ, રાઈટ? જો એક સરખું ચાલતું જ રહે તો આપણે લર્ન જ ના કરીએ, શાંતિથી એ વસ્તુ જ કર્યા કરીએ, એવું થાય, રાઈટ? સો ઇટ્સ રિયલી મેટર. અને એ વસ્તુ આપણે કોઈની સાંભળીએ ને વસ્તુ, એ લાઈક સ્ટોરી, તો આપણને વધારે ઇન્સ્પાયર થાય બિકોઝ કે અ, એનું જે પેન હોય ને વી કેન ફીલ ઇટ. જે ઓર્ડિનરી પર્સન હોય ને દે નોઝ એવરીથિંગ કે હાવ એ એમાંથી કેવી રીતે બહાર નીકળ્યા હશે, યુ નો અને એ કરી શકે તો હું કેમ નહીં? ધેટ ઇઝ ધ વન ઇમ્પોર્ટન્ટ થિંગ, કે આટલું બધું એને કર્યું, લાઈક વિધાઉટ પીપલનો સપોર્ટ વગર, લાઈક ઘરના પીપલના વાત કરું, કમ્યુનિટીનો તો સપોર્ટ મળવાનો જ છે, બટ સ્ટીલ તમારો ઓન બિઝનેસ હોય ને તો તમને મોટિવેશન પાર્ટ મોર જોઈએ, કે યુ નીડ ટુ ડુ. સમટાઈમ શું થાય કે આપણે એવરી સિંગલ ડે સો અપ ના થઈએ, લાઈક કે આજે કરી લીધું. અચાનક છે નવા બિઝનેસ પાર્ટનર હોય ને એને બહુ જ વધારે પેલું એ હોય કે ના, હું અત્યારે ને અત્યારે જ કરી દઉં, અત્યારે ને અત્યારે જ. 15-20 દિવસ થાય પછી શું થાય, થોડું સ્લો થતું થઈ જાય એમ. તો એ પીપલને શું જરૂર પડે? મોટિવેશનની જરૂર પડે છે. અને એ વસ્તુ ક્યાંથી આવે? કે અમારી જે સક્સેસફુલ સ્ટોરી છે, કે એ વ્યક્તિ ક્યાંથી શરૂઆત કરી છે ને ક્યાં સુધી ગઈ છે એમ. And that is inspire us lot. અને એ એક્શન લેવા પર અમને લાઈક એક આઈ ડોન્ટ નો વર્ડ શું છે, પણ યા ઇન્સ્પાયર કરે કે ના, મારે તો કરવું જ છે, નો મેટર વોટ, રાઈટ? સો દેટ્સ વે ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? અને ડેફિનેટલી કે બહુ જ બધી વસ્તુ આપણને જોવા મળશે, લાઈક પીપલ જોડે કનેક્શન આપણે બનાવીએ, આપણી સ્ટ્રેન્થ આપણને ખબર પડે કે આપણને કેટલું આવડે છે. બિકોઝ કે આપણે બીતા બીતા આગળ પગલાં ભરતા હોય, કોન્ફિડન્સ ના હોય, હું કરી શકીશ કે ના, એ ક્વેશ્ચન માર્ક હોય. બટ એ સ્ટેપ લઈએ દેન વી ફીલ ઇટ કે આ મેં કરી શકીશ કે નહીં. બિકોઝ વી આર ટ્રાઈંગ એ વસ્તુ શીખવા માટે એક પગલું ભરીએ છીએ. અને ડેફિનેટલી કંઈ પણ વસ્તુ શીખે ને તો આપણને થોડું ઘણું તો આવડવાનું જ છે. એવું નથી કે કશું નહીં આવડે, રાઈટ? બટ આપણને આપણી લિમિટ્સ ખબર પડે છે. એટલે તમારી જર્નીમાં તમે બહુ જ વસ્તુ શીખશો. પેશન્સ કેવી રીતે રાખવાનું, કેટલી બધી સ્કિલ કે જે અત્યાર સુધી આપણે ના તો સ્કૂલમાં શીખ્યા છે ના કશે, રાઈટ? બધી વસ્તુ આ બિઝનેસ થ્રુ શીખવામાં આવે છે. માઇન્ડસેટ, એવરીથિંગ. અને ડેફિનેટલી એમ કહીએ ને કે પર્સનાલિટી એક પડે.
પીપલ જે સ્ટાર્ટિંગ કરતું પીપલ હોય ને એને કશું જ વસ્તુ ના હોય. સ્ટાર્ટિંગમાં જસ્ટ એ પર્સન આવ્યું હોય, ધીરે ધીરે પોતાની પર્સનાલિટી એવી ચેન્જ કરે ને કે દે નોસ કે એની વેલ્યુ શું છે. એની વેલ્યુઝ એ ક્રિએટ કરે છે, આઈડેન્ટિટી બનાવે છે, રાઈટ? તો યા એ બધો પાર્ટ એના સ્ટોરીમાં જ આવે છે, રાઈટ? એની સ્ટોરીથી જ પીપલ ઇન્સ્પાયર થાય છે. વેન આઈ સ્ટાર્ટ ધીસ બિઝનેસ નોબડી નોઝ, એકચ્યુઅલી મને કોઈ જાણતું ના હતું. અને સક્સેસફુલ પીપલ જેણે સ્ટાર્ટ કરી હશે, ડેફિનેટલી એણે નાનાથી શરૂઆત કરી હશે, રાઈટ? બટ એ વસ્તુ એની સ્ટોરી કેમ મેટર કરે? કારણ કે વી નો કે એણે અહીંયાથી શરૂઆત કરી છે, સમથિંગ લાઈક ધેટ. અને એ જ વસ્તુ આપણને મેટર કરે મોર ઇન્સ્પાયર થવામાં, એક વધારે એક્શન લેવામાં. સક્સેસ ક્યારેય ઇન્સ્પાયર નથી કરતું. એની શરૂઆત અને એની જે વચ્ચેની જર્ની છે ને, એ ઇન્સ્પાયર કરે છે. યુ નો, ધેટ્સ વાય સ્ટોરીઝ મેટર. સો ઓવર ટુ યુ, હિરાંકી. Hello everyone. I think okay. Hello everyone. I'm Hirangi Patel from Alabama, USA, and originally from Surat, India, Gujarat. અને આજનો ટોપિક છે why your story matter. સો એના માટે હું એટલું કહીશ કે લાઈક હું મારી વાત કરું તો હું પણ ઇન્ડિયા ગુજરાતી છે અને મારી જે યુએસએની જર્ની છે તો ઇન્ડિયામાં તો મારી કોઈ સ્ટોરી છે જ નથી, ઓનલી લર્નિંગ ને પછી આપણે આફ્ટર મેરેજ પછી જે આપણી રૂટીન લાઈફ જીવતા હોય, રાઈટ? અને ત્યાર પછી યુએસએની જર્નીની જો વાત કરું તો યુએસએમાં હું એક વાઈફ અને 2 દીકરીઓની માતા છે અને એ જ મારી આઈડેન્ટિટી છે, રાઈટ? બટ ત્યાર પછી પણ મને મારા ડ્રીમ્સ હતા કે મારે બીજું પણ મારી જાતે કંઈક ક્રિએટ કરવું છે. સો હું એક ડ્રીમર પણ હતી કે જેને પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવી હતી, રાઈટ? સો જ્યારે મેં વિચાર આવ્યો કે મારે લાઈફમાં કંઈક નવું કરવું છે, સો એ ટાઈમે મારા માટે પણ કંઈ ઇઝી હતું નહીં. અને મને વિચાર આવે એટલે ડેફિનેટલી આપણને ડાઉટ્સ પણ આવે અને ત્યાર પછી અંદરથી આપણને લાઈક ફિયર્સ હોય કે આ કેવી રીતે થશે, કેવી રીતે લોકો શું કહેશે, એ બધા વિચાર પણ સાથે આવતા હોય છે. પણ એ ટાઈમે મારી પાસે એક સ્ટ્રોંગ રીઝન હતું કે ઓનલી મારે મારી પોતાની આઈડેન્ટિટી બનાવવી હતી અને મારા બાળકો માટે બેટર ફ્યુચર બનાવવું હતું. સો એ જ રીઝને મારા ફિયર્સ મારા બદલી કાઢ્યા. અને શરૂઆતમાં બધું જ જ્યારે મેં નવી સ્ટાર્ટિંગ કરી તો એ ટાઈમે મારી જર્નીમાં પણ લાઈક પરફેક્ટ કોઈ વસ્તુ હતી જ નહીં. મિસ્ટેક પણ આવેલી છે અને કોન્ફિડન્સ પણ સમટાઈમ લાઈક ઓછો થતો જતો હતો. પણ એ ટાઈમે પણ મારું ડિસિઝન એકદમ સ્ટ્રોંગ હતું કે ગમે તે થાય પણ મારે કોઈ જગ્યાએ અટકવું નથી, ભલે ને ગડબડ થાય પણ જસ્ટ કન્ટિન્યુ યોર જર્ની, રાઈટ? સો ધીરે ધીરે મેં નાના નાના સ્ટેપ્સ લીધા, પછી દરરોજ જ કંઈક ને કંઈક નવું શીખતી ગઈ. અને આજે હું પ્રાઉડથી કહું કે લાઈક હું ગ્રો થઈ રહી છું. અને સૌથી આજે આ બિઝનેસની એક વાત તો એ છે કે લાઈક હું મારા જેવા બીજા ઘણા ફેમિલીને પણ હેલ્પ કરું છું ગ્રો થવા માટે. સો મારી સ્ટોરી એમ કંઈ સ્પેશિયલ નથી પરંતુ રિયલ છે કે જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. અને આપણી બધાની સ્ટોરી કંઈ ને કંઈ છે જ એની અંદર. સો બધાએ જ પોતાની સ્ટોરીના અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી, પણ આપણી જર્નીને પ્રાઉડલી આપણે ઓન કરો કે આપણે જે કરવું છે તે પ્રમાણે જસ્ટ કન્ટિન્યુ કરો. અને એ તમે કન્ટિન્યુ કરો તો તમારે એક સ્ટેપ્સ લેવો પડે, બિકોઝ સ્ટેપ્સ નહીં લેવ ત્યાં સુધી તમારી જર્ની સ્ટાર્ટ થવાની નથી. અને તમે એ જર્ની જ્યારે સ્ટાર્ટ કરો તો કોઈના લાઈફને પણ તમે હોપ આપી શકો છો. બિકોઝ આપણા લીધે આપણા જેવા કેટલા પણ પીપલ હશે, કેટલી બહેનો, કેટલા ફેમિલી હશે કે જે આપણી જેમ એ પણ એની લાઈફમાં કંઈક શોધતું હશે. તો એ આપણા એક્ઝામ્પલ જોઈને કે આપણે રિયલ છે તો એ પ્રમાણે એ પણ એની લાઈફ ચેન્જ કરવામાં આપણે એને મદદ કરી શકીએ. સો આપણી સ્ટોરી એ યુનિક જ છે, બધાને પોતપોતાના વાય હોય જ છે અને બધા જ પોતપોતાની લાઈફમાં એ રીઝનથી જ પોતાની લાઈફ આગળ ગ્રો કરતા હોય છે. અને એ જ ઇન્સ્પિરેશનથી બીજાને પણ પોતાની લાઈફ ગ્રો કરવામાં હેલ્પ થઈ શકે છે. સો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. Hirangi, thank you again. And now over to you, Sandhya. Hello everyone, I am Sandhya Bhakta from California, USA, originally from India, Surat, Gujarat. આજનો અમારો ટોપિક
બહુ જ સરસ છે. વાય યોર સ્ટોરી મેટર. યસ, આપણે આપણી જાતની સ્ટોરી એ આપણા માટે ઓલવેઝ ફર્સ્ટ પ્રાયોરિટી હોય કે આપણે આપણા જીવનમાં શું કરતા છે, રાઈટ? ને આપણને જોઈને કોઈ બીજું અરાઉન્ડ આપણને જોઈને કોઈને કોઈ આપણને ઓબ્ઝર્વ તો કરતું જ હોય છે કે એ શું કરે છે. તો આપણને જોઈને કોઈ આપણી પાસેથી પ્રેરણા લેતું હોય છે. મારું પણ એવું જ થયું જ્યારે હું આ પ્લેટફોર્મ પર આવી, અહીં ઓનલાઈન ડિજિટલ બિઝનેસના કમ્યુનિટીમાં હું એન્ટર થઈને, ત્યારે હું આ કિંજલ બેન છે, હિરાંગીની બેન છે, અમીબેન, એ બધાની સ્ટોરી મેં સાંભળી. એવી ઘણી બધી વુમન છે આ કમ્યુનિટીમાં કે મને બહુ ઇન્સ્પાયર કરી. મને પણ એટલે હિંમત આવી કે હું પણ કંઈ કરી શકું છું મારા માટે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે બધામાં જ આ પોતાની સ્ટોરીને આગળ લાવવા માટે, સોરી મને વર્ડ નહીં આવવાના, પણ આઈ એમ સો હેપી ટુ હિયર. એન્ડ સો that be all. Kinjal pen, over to you. થેન્ક યુ સંધ્યાબેન, ઇટ ઇઝ રિયલી અમેઝિંગ. સો સાચી વાત કહું તો સ્ટોરી જે છે ને એ તમારી એક આઈડેન્ટિટી છે, એમ તમારી ઓળખ છે, રાઈટ? એનાથી જ તમે ઓળખાવો છો કે તમે લાઈક હાલમાં મમ છો કે મમની લાઈફ ઘણા બધા શેર કરતા હોય છે કે તમારું બેકગ્રાઉન્ડ શું છે, વોટ યુ આર ડુઈંગ, તમે હેલ્પ કરી રહ્યા છો કે વોટ ઇઝ યોર જર્ની, રાઈટ? અને એ જર્નીની જે શેપ હોય, લાઈક તમે એ જર્નીનો કેવો આકાર બનાવો છો, તમારા લાઈફમાં શું શું મેળવ્યું છે, રાઈટ? દેટ ઇઝ જસ્ટ યોર સ્ટોરી, યોર આઈડેન્ટિટી, રાઈટ? અને કહેવાય ને કે તમે એમાં ઘણી બધી વસ્તુ જોઈ હશે, લાઈક challenges, lessons, and lots of things, right? And definitely, people always connect with real story. જ્યારે તમે રિયલ પીપલ દેખાતા હોય એમાં લાઈક લાસ્ટ ડે જ અમારું પરફેક્શનનું લાઈવ હતું, તો સ્ટાર્ટ કરવાનું હોય, તમારી ઓથેન્ટિસિટી બતાવવાની હોય. ઇટ્સ નોટ પરફેક્શન, રાઈટ? એન્ડ દેટ ઇઝ પીપલ કેન ટચ કે ના તમે મારા જેવા જ છો, લાઈક આઈ ફીલ ઇટ, યુ આર લાઈક મી, એમ. એન્ડ એ વસ્તુ જ બહુ જ અમેઝિંગ ફીલ કરાવે આપણને કે ના, આને તો મારે કનેક્ટ થઈને પૂછવું જ પડશે કે હાઉ સી ઇઝ અર્નિંગ, લાઈક, રાઈટ? અને જેમ મેં તમને કીધું કે ફિયર્સ આપણે બહાર કાઢીએ, જજમેન્ટ એકબીજાને કે હું કરી શકીશ કે નહીં, ઘણા બધા લાઈક કે વરી હોય બધી વસ્તુ માટે કે હું શું કરીશ. સો એ બધી વસ્તુ સ્ટોરીમાં જ આવે, બધાને હોય છે, પણ તમે એમાંથી બહાર કેવી રીતે નીકળો ને એ જ વસ્તુ છે. અને યોર સ્ટોરી માઇટ બી કેન ઇન્સ્પાયર સમ ડે બીજા પીપલને, રાઈટ? સો દેટ ઇઝ ધ થિંગ કે તમારે એ વસ્તુ જાણવાની છે કે તમે કશું કરી શકો છો. અને જો તમે વોચ કરતા હોવ ઓર રિપ્લે જોતા હોવ, માઇટ બી તમે કોઈને ઇન્સ્પાયર કરી શકો કે ઘરે બેઠા બી કંઈક તો કરી શકાય જે તમે કરીને બતાવ્યો. અને ભલે એમ બહુ મોટા આપણે પ્રખ્યાત ના થઈએ, મેં તો એમ કહું, બટ સ્ટીલ તમે તમારા હાઉસ અને ફેમિલી માટે ઓર મે બી ઘણા બધા તમને ઓળખતા થશે જ, બીકોઝ આ લાઈક સોશિયલ મીડિયા તમે યુઝ કરો છો, ત્યાંથી તમે ઘણા લોકોને ઇન્સ્પાયર કરી શકો છો કે જો કોઈ વ્યક્તિએ ઘણા લોંગ ટાઈમથી કશું જ કર્યું નથી અને એને શરૂઆત કરીને એને એકદમ સરસ કરીને બતાવો અને એને એની લાઈફ સેટ કરી. સો યુ આર ઓલ્સો ઇન્સ્પાયર અધર પીપલને. માઇટ બી તમે બીજી સ્ટોરી પણ અત્યારે લખી રહ્યા હોય તમારી, રાઈટ?
સો એ પણ ઇન્સ્પાયર કરી શકે. બટ યા તમે કશું જ તમને એવું ફીલ થાય કે મારા પાસે એવી સ્ટોરી જ નથી કે હું પોતે કોઈના માટે આઈડિયલ બની શકું, તો ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે જ છે. અને એ જ વસ્તુ કહેવા માંગુ કે જર્ની સ્ટાર્ટ તો થશે, પણ તમારે કેવી રીતે સ્ટાર્ટ કરવી, તમારી સ્ટોરી કેવી રીતે લખવી ને, એ તમારા પર ડિપેન્ડ છે, રાઈટ? સો ડેફિનેટલી સ્ટોરીઝ મેટર, બિકોઝ કે યુ નો તમે એક આઈડેન્ટિટી મીન્સ કે છાપ છોડો છો, રાઈટ? તમારા ફેમિલી માટે, તમારા યુ નો લાઈક કોઈ પણ હોય, લાઈક આપણે જોબ પર કામ કરતા હોય તો કલીગ્સ હોય, રાઈટ? રિલેશન્સ સાથે લાઈક ડિફરન્ટ ટાઈપના હોય, લાઈક ફેમિલી જ નહીં ઓનલી, રાઈટ? ઘણા બધા જોડે આપણે કનેક્શન બનાવ્યો હોય, એ પીપલ પણ તમને જજ કરે છે, રાઈટ? સો એ જ વસ્તુ છે, ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો થિંક અબાઉટ કે તમારે કેવી રીતે હવે તમારી આઈડેન્ટિટી બનાવી છે. જસ્ટ ખાલી સિમ્પલ સ્ટેપ છે બિગિનર માટે, રાઈટ? જસ્ટ ડુ ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ, વોચ ધ વેબિનાર, અને ત્યાર પછી 149નો રજિસ્ટ્રેશન પ્રોસેસ આવે છે. વેબિનાર ઇઝ ફ્રી એકચ્યુઅલી, રાઈટ? તમે ત્યાં ઘણી ડિટેલ્સ જોઈ શકો છો. યા ડેફિનેટલી યુ કેન સી ધેર સ્ટોરીઝ. આઈ નો દેટ બિકોઝ ઘણા લોકોએ આ બિઝનેસ સ્ટાર્ટ કરીને એમની જે જર્ની છે એ તમને શેર કરવાના છે, બિકોઝ યુ નો ધેટ વે આપ બિઝનેસ કરો પછી તમને શું ડિફરન્સ દેખાય, એ વસ્તુ તમને જાણવી જરૂર છે, ડેફિનેટલી, રાઈટ? બિકોઝ રિઝલ્ટ તો તમને જોવા કંઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને, આપણે પહેલા રિઝલ્ટ જ જોઈએ કે કુકિંગ હોય તો આ કેવી રીતે વર્ક કરે, આ કેવી રીતે મને બેનિફિટ આપશે, દેટ ઇઝ ધ થિંગ કે આપણે રિઝલ્ટ તો પહેલા જોઈએ છે. સો તમને એ રિઝલ્ટ ત્યાં જોવા મળશે, એન્ડ ધેન યુ કેન ડિસાઇડ. અમારા 30 ટ્રાયલ પીરિયડ, અને આફ્ટર ધેન તમે ડિસાઇડ કરો કે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે કે નથી કરવો, રાઈટ? સો યુ કેન રીચ આઉટ એની ઓફ અસ, એન્ડ ધેન બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કરો, જેથી કરીને તમને આઈડિયા આવે કે બિઝનેસના તમારે આગળ વધવું છે કે નથી. દે આર ગિવિંગ ચાન્સ કે ટ્રાયલ પીરિયડ તમે લઈ શકો છો, રાઈટ? સો ડોન્ટ વરી, વી આર લાઈક સિમ્પલ પર્સન, ઓર્ડિનરી પર્સન, અને એ જ ઓર્ડિનરી પર્સન આ બિઝનેસ કરી રહ્યા છે અને શીખી રહ્યા છે. ડે બાય ડે દે આર ઇમ્પ્રુવિંગ, દે આર ગ્રોઈંગ. બધી જ વસ્તુ શીખે છે, દેટ મીન્સ કે એ લોકો પોતાની જાતને ધીરે ધીરે ચેન્જ કરે છે, અને દેટ ઇઝ ધ ગ્રોથ એકચ્યુઅલી. મની તો અર્ન થાય જ છે, બટ ગ્રોથ આ રીતે ચેન્જ થાય છે, રાઈટ? So reach out to any of us, that way you can start your business, your journey too, right? And you can build your story again, right? So thank you everyone, and we will meet tomorrow again at the same time with different topic. Bye everyone. Bye. Thank you. Bye. Thank you.